हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे શિયાળામાં ખવાતા વસાણાની રેસીપી લઈને આવી છું। મિત્રો, આજે હું તમને ગુંદરની પેંદ કેવી રીતે બનાવવાની એની રેસીપી બતાવી રહી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। ગુંદરની પેંદ બનાવવા માટે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ પાવડરનો ઉપયોગ કરવાના છે। એ માટે મેં અહીંયા બદામ, અખરોટ અને પિસ્તા અને કાજુ લીધા છે। આ ચારેય વસ્તુ મેં એકસરખા પ્રમાણમાં લીધું છે અને મગજતરીના બી થોડા વધારે પ્રમાણમાં લીધા છે। આ પાંચેય વસ્તુને તમારે કોર્સ ગ્રાઇન્ડ કરી લેવાનું છે। એના ન્યુટ્રિશન ન જાય એ રીતે તમારે એને કોર્સ પાવડર બનાવી લેવાનો છે। જો આ રીતે તમારે આ પાવડર તૈયાર કરવાની છે। થોડી અધકચરી રાખવાની છે। ઓન ઓફ કરીને પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। પેંદ બનાવવા માટે મેં અહીંયા પોણો કપ ગુંદર લીધો છે। આ ગુંદરને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે। ગ્રાઇન્ડ કર્યા બાદ તમારે આ રીતે પાવડર તૈયાર થશે। ગુંદરની પેંદ બનાવવા માટે આપણે અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લઈશું। કઢાઈમાં મેં 2 ચમચી ઘી લીધું છે। અહીંયા તમે દેશી ઘીનો અથવા ઘરે બનાવેલા ઘીનો ઉપયોગ કરજો। ઘી ગરમ થાય કે તમારે જે આપણે ગુંદરની પાવડર કરી છે એ નાખવાની છે। મીડિયમ ગેસ ઉપર એને શેકી લેવાનું છે। હમણાં તમને એવું લાગશે કે ઘી ઓછું છે તો તમે ઘી ઉમેરશો નહીં। એમાં તમારો ગુંદર સારો શેકાઈ જશે કે ઘી આપોઆપ એમાંથી છૂટું પડશે। ધીમા ગેસ ઉપર ગુંદરને સારો શેકજો, પણ ગુંદર તમારો કાચો ના રહેવો જોઈએ। તમે જોઈ શકો છો તમારો ગુંદર આ રીતનો થઈ જશે। જો તમે જોઈ શકો થોડું ઘી પણ છૂટ્યું છે, પણ તમને એવું લાગે તો તમે થોડું ઘી અહીંયા નાખી શકો છો। નાની 2 ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે ફરીથી। હવે આપણે એમાં દૂધ નાખવાનું છે। અહીંયા મેં અડધો લીટર જેટલું દૂધ નાખ્યું છે। દૂધ નાખ્યા બાદ તમારે સારી રીતે એને હલાવતા રહેવાનું છે, એટલે તમારું ગુંદર એમાં ઓગળી જાય અને દૂધ ફાટે ત્યાં સુધી તમારે એને હલાવતા રહેવાનું છે। અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે। તમારો ગુંદર બધો ઓગળી ગયો છે અંદર અને આ રીતનું ટેક્સચર તૈયાર થશે। હવે ગેસની ફ્લેમ આપણે લો કરીશું અને ત્યારબાદ આપણે એમાં અડધો કપ સૂકું કોપરું નાખીશું, છીણેલું। આ કોપરાને પણ તમારે સરસ એમાં મિક્સ કરી લેવાનું છે અને 2 મિનિટ માટે એને શેકી લેવાનું અંદર જ। હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ પાવડર નાખીશું। ડ્રાયફ્રૂટ પાવડર નાખ્યા બાદ પણ આપણે એને મિક્સ કરી લેવાનું આ રીતે। આ મિશ્રણ તમારે એકદમ સૂકું થવા દેવાનું છે। પોણો ચમચો ગંઠોડા પાવડર નાખવાનો છે। પોણો ચમચો સૂંઠ પાવડર નાખવાની છે। 1 થી 2 ચમચા જેટલી ખસખસ નાખજો। 1/4 ચમચી જાયફળ પાવડર નાખીશું અને હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીશું। આ બધું નાખ્યા બાદ તમારે સારી રીતે એને મિક્સ કરી લેવાનું આ રીતે। ત્યારબાદ આપણે એમાં પોણો કપ ગોળ નાખવાનો છે। હવે આ ગોળને પણ તમારે સરસ અંદર ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે। ધીમા ગેસ ઉપર એને ચલાવતા રહેજો। તમારી ગુંદરની પેન બનાવીને હવે તૈયાર થઈ ગઈ છે। મિત્રો, આ ગુંદરની પેન તમારે 8 દિવસ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। તમે એને બહાર નહીં રાખી શકો, કારણ કે આપણે આ ગુંદરની પેન બનાવતી વખતે દૂધનો ઉપયોગ કર્યો છે, એટલે તમે એને ફ્રીજમાં સ્ટોર કરીને 8 દિવસ માટે રાખી શકો છો। જ્યારે તમારે ખાવું હોય ત્યારે સવારે ફ્રીજમાંથી કાઢવાનો, એને થોડું ગરમ કરવાનું અને દૂધ સાથે એનો આનંદ લેવાનો। આ ગુંદરની પેનને તમારે ડ્રાયફ્રૂટથી હવે ગાર્નિશ કરવાનું છે। ગાર્નિશ કરતી વખતે આપણે કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા નાખીશું। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।